નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપના કવરત્તી ખાતે 1,150 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. હિટ એન્ડ રન કેસોમાં વધેલી સજા અંગે સરકાર અને ટ્રક સંચાલકો વચ્ચે સમાધાન થતાં ટ્રક ચાલકોની હડતાલ સમેટાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. જાપાનમાં ટોક્યોના હાનેડા એરપોર્ટ પર વિમાન અથડામણમાં 5 ક્રૂ મેમ્બરના મોત. ક્રિકેટમાં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી ટેસ્ટ શરૂ થશે. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપના કાવરત્તી ખાતે 1,150 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે, જેમાં સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ પ્રોજેક્ટ, પાણી પુરવઠા યોજના અને બેટરી આધારિત સોલાર પાવર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. કોચી લક્ષદ્વીપ વચ્ચે સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કનેક્શનથી આ ટાપુઓ પર ઇન્ટરનેટ સ્પીડ બમણી થશે. આ સાથે લક્ષદ્વીપમાં સંચાર માળખામાં સુધારો થશે. ટેલિમેડિસિન સેવા, ઈ ગવર્નન્સ, ડિજિટલ બેન્કિંગ વધુ સક્ષમ બનશે. પીવાના પાણી પુરવઠા યોજના હેઠળ અગાટી અને મિનિકોપ ટાપુઓના તમામ ઘરોમાં નળ કનેક્શન અપાશે. પ્રધાનમંત્રી કાવરત્તીમાં ઇન્ડિયા રિઝર્વ બટાલિયનના નવા વહીવટી બ્લોક અને 80 પુરુષોની બેરેકનું ઉદ્ઘાટન કરશે. તેઓ કેલ્પેની ખાતે પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાના નવીનીકરણ તથા અન્ય 4 સ્થળોએ આંગણવાડી કેન્દ્રોના નિર્માણનો શિલાન્યાસ કરશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે લક્ષદ્વીપના અઘાટી ટાપુ ખાતે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર લક્ષદ્વીપનો સમગ્ર વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે સરકાર વિવિધ ક્ષેત્રોમાં યુવાઓ માટે નોકરીના અવસરો ઊભા કરવા ઉપરાંત ટાપુવાસીઓના વિવિધ મુદ્દાઓનું સમાધાન પણ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની 2 દિવસની મુલાકાતે છે. લક્ષદ્વીપથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કેરળના કોચી જશે. તેઓ ત્રિશુરમાં 2 લાખ મહિલાઓના સમૂહ સભાને સંબોધશે. દરમિયાન પ્રધાનમંત્રીએ ગઈકાલે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં 20,000 કરોડ રૂપિયાથી વધુની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં વિમાન, રેલ, રોડ, રસ્તા, ઓઇલ અને ગેસ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રનો સમાવેશ થાય છે. ભારતીય દંડ સંહિતા કાયદા હેઠળ હિટ એન્ડ રન કેસોમાં વધેલી સજા અંગે સરકાર અને ટ્રક સંચાલકો વચ્ચે સમાધાન થતાં ટ્રક ચાલકોની હડતાલ સમેટાઈ ગઈ છે. બસ અને ટ્રક ચાલકો દ્વારા વધેલી સજા સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ થતાં કેન્દ્રએ આ નવી જોગવાઈઓ લાગુ કરતા પહેલા તેમની સાથે ચર્ચા કરવાની ખાતરી આપી છે. ગૃહ મંત્રાલયે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. બેઠક બાદ ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું કે હિટ એન્ડ રન કેસોની નવી જોગવાઈઓ હાલ અમલી કરાઈ નથી. સરકાર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે ચર્ચા કરશે અને ડ્રાઈવર્સ ટ્રાન્સપોર્ટ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ નિર્ણય લેવાશે. સરકાર અને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે તમામ ડ્રાઈવરોને કામ પર ચઢવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે હિટ એન્ડ રન કેસ અંગે નવા કાયદામાં 10 વર્ષની કેદ અને 7 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈના વિરોધમાં દેશભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરોએ 3 દિવસની હડતાળ પાડી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા સ્થિતિ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન શ્રી શાહે આતંકવાદના જોખમને દૂર કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓની યોજનાની સમીક્ષા કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં સમગ્ર સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરતી વખતે ગૃહમંત્રીએ આતંકવાદ વિરોધી કામગીરીને મજબૂત બનાવવાની સૂચના આપી હતી. શ્રી શાહે પુનરુચ્ચાર કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ અપનાવવાનું ચાલુ રાખશે. તેમણે સ્થાનિક ગુપ્તચર નેટવર્કને વધુ મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, સેનાના વડા જનરલ મનોજ પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકાના હિડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી સમૂહ સામે શેરબજારના ઉલ્લંઘન અંગે કરાયેલા આક્ષેપોની ન્યાયાલયની દેખરેખ હેઠળની તપાસની માંગ કરતી અરજીઓ પર સર્વોચ્ચ અદાલત આજે પોતાનો ચુકાદો આપશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરીમાં હિડનબર્ગે એક અહેવાલમાં અદાણી ગ્રુપ સામે એકાઉન્ટિંગ ફ્રોડ અને સ્ટોક મેનિપ્યુલેશનનો આક્ષેપ કર્યો હતો, જેને અદાણી સમૂહે પાયાવિહોણો ગણાવીને નકારી કાઢ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે અદાણી ગ્રુપની કંપનીઓ દ્વારા લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોના ઉલ્લંઘનના આરોપોની તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમ એસઆઈટીની નિમણૂક કરવી તે યોગ્ય નથી.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આ મુદ્દે તપાસ કરી રહી છે. અદાલતે પોતાનો ચુકાદો અનામત રાખતા કહ્યું કે તે માત્ર અમુક મીડિયા અહેવાલોના આધારે અને આદેશોથી પ્રભાવિત સંસ્થાઓને સાંભળ્યા વિના તપાસનો આદેશ આપી શકાય નહીં. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ અને તેની સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં તપાસ એજન્સી સમક્ષ હાજર ન થયા પછી શ્રી કેજરીવાલને આ ત્રીજું સમન્સ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. જાપાન એરલાઇન્સનું એક વિમાન ગઈકાલે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર કોસ્ટગાર્ડના વિમાન સાથે અથડાયા બાદ આગની લપેટમાં આવી ગયું હતું. વિમાનના તમામ 379 મુસાફરો અને ચાલક દળના સભ્યો બચી ગયા હતા, પરંતુ કોસ્ટગાર્ડના વિમાનમાં સવાર 6 લોકોમાંથી 5ના મોત થયા છે, જ્યારે વિમાનના કેપ્ટન ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે કોસ્ટગાર્ડનું વિમાન ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા જઈ રહ્યું હતું. જાપાન એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેનું વિમાન ન્યૂ ચિનો એરપોર્ટથી રવાના થયું હતું. પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ સંબંધિત એજન્સીઓને ઝડપથી નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સૂચના આપી હતી. તેમણે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો સહિતના પ્રદેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ધુમ્મસના આવરણને કારણે ઘણા વિસ્તારોમાં દ્રશ્યતા ઘટી ગઈ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના બરેલીમાં સૌથી ઓછી દ્રશ્યતા નોંધાઈ હતી. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે ગઈકાલે એક સમાચાર એજન્સી સાથે વાત કરતા તેમણે કહ્યું કે દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે આગામી સમયમાં ઉત્તર ભારતમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તેવી જ રીતે જાન્યુઆરી મહિનામાં મધ્ય ભારતના મોટાભાગના સ્થળોએ શીતલહેરની શક્યતા છે. ક્રિકેટની બીજી ટેસ્ટ મેચમાં ભારત આજે કેપટાઉનના ન્યૂલેન્ડ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા પ્રથમ ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી તરફ પુરુષોની અંડર-19 ત્રીજી એક દિવસીય ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું છે. ભારતીય ટીમના અર્શિન કુલકર્ણીએ સૌથી વધુ 91 રન બનાવ્યા હતા. પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 46.1 ઓવરમાં 240 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. તેવી જ રીતે મહિલા ક્રિકેટની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ એક દિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 190 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારતને 339 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 32.4 ઓવરમાં 148 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. સાઉદી અરેબિયા સત્તાવાર રીતે બ્રિક્સ જૂથનું સંપૂર્ણ સભ્ય બની ગયું છે. સાઉદી અરેબિયાના સરકારી ટેલિવિઝનના દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 5 બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓએ ગત ઓગસ્ટ મહિનામાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા અને ઈરાનને ઉમેરીને જૂથના વિસ્તરણને મંજૂરી આપી હતી. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ગઈકાલે રાજસ્થાનના મહાજનમાં ડેઝર્ટ સાયક્લોન નામની સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી છે, જે 15મી જાન્યુઆરી સુધી ચાલશે. ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ બટાલિયન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કવાયતનો ઉદ્દેશ યુનાઇટેડ નેશન ચાર્ટર્ડ ઓન પીસ કીપિંગ ઓપરેશન હેઠળ રણ અને અર્ધરણ પ્રદેશોમાં ફાઇટિંગ ઇન બિલ્ડ અપ એરિયા સહિત પરંપરાગત કામગીરીમાં આંતરપ્રક્રિયાને વધારવાનો છે. આ કવાયતનો હેતુ 2 મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો વચ્ચે સહિયારા સુરક્ષા હેતુઓને હાંસલ કરવાનો અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપના કવરત્તી ખાતે 1,150 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. હિટ એન્ડ રન કેસોમાં વધેલી સજા અંગે સરકાર અને ટ્રક સંચાલકો વચ્ચે સમાધાન થતાં ટ્રક ચાલકોની હડતાળ સમેટાઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. જાપાનમાં ટોક્યોના હાનેડા એરપોર્ટ પર વિમાન અથડામણમાં 5 ક્રૂ મેમ્બરના મોત થયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.